નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર રિષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર રિષભ આવ્યા બાદ નિર્ણય કરાશે. અગાઉ આજે સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને હાજર છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 80 ડોક્ટરોની ટીમ તૈનાત છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના 2, ગુજરાતના ભાવનગર જિલ્લાના 2 અને મધ્યપ્રદેશનો 1 મૃતદેહનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે 3 જૂને વિદેશ પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી હતી. પત્ની પહેલેથી જ લંડન પહોંચી ગયા હતા, પણ વિજયભાઈએ પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે પોતાનો પ્રવાસ મુલતવી કર્યો હતો. જોકે લંડન જવાની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનની ટિકિટ કરાવી હતી.